નમસ્કાર દોસ્તો, વેદમૈયા લાઈવ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મદદનીશ કેળવણી નિરીક્ષકનો એક મહત્વનો ટોપિક સાક્ષરતા અને નિરંતર શિક્ષણનું મહત્વ, આના વિશે માહિતી મેળવીશું. તો સાક્ષરતા અને નિરંતર શિક્ષણનું મહત્વ એમાં જોઈએ મિત્રો કે અક્ષર જ્ઞાન એ વસ્તી વિષયક એક મહત્વનું લક્ષણ છે. કે અક્ષર જ્ઞાન એ વસ્તી વિષયક એક મહત્વનું લક્ષણ છે અને વસ્તી ગણતરીની વ્યાખ્યા મુજબ જે સમજીને લખી વાંચી શકે તેને અક્ષર જ્ઞાની ગણવામાં આવે છે. તો સાક્ષરતાની એક વ્યાખ્યા આપેલી છે મિત્રો યુએન દ્વારા, યુનાઇટેડ નેશન્સ દ્વારા, કે 7 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ કે જે સમજદારી સાથે વાંચન કરી શકે છે અને લેખન કરી શકે છે, આવી વ્યક્તિને સાક્ષર કહેવામાં આવે છે. તો 0 થી 6 વર્ષની વ્યક્તિ એ ભલે વાંચન લેખન કરી શકતી હોય પરંતુ એની સાક્ષરતાની વ્યાખ્યામાં ગણવામાં આવતી નથી. તો ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે અક્ષર જ્ઞાનની વ્યાખ્યા લખવા, વાંચવા અને ગણવાની શારીરિક ગણવાની શક્તિ તરીકે આપી છે. રાજ્ય મુજબ જે વ્યક્તિ લખી શકે, વાંચી શકે અને ગણતરી કરી શકે તેને અક્ષર જ્ઞાની કહેવામાં આવે છે. એટલે કે આપણા રાજ્ય સરકારે એવી વ્યાખ્યા આપી કે જે વ્યક્તિ વાંચી શકે છે, લખી શકે છે અને ગણતરી કરી શકે છે તેને અક્ષર જ્ઞાની ગણવામાં આવે છે. એમ છતાં 7 વર્ષ કે 6 વર્ષીય છે એ નક્કી કરવાનું, એટલે યુએન દ્વારા વ્યાખ્યા આપવામાં આવે કે જે વ્યક્તિ 7 વર્ષથી વધુ ઉંમરની છે એવી વ્યક્તિ જો આ વાંચન લેખન મતલબ કે સમજદારી સાથે વાંચન અને લેખન કરી શકે છે તો તેને સાક્ષર ગણવામાં આવે છે. અને 0 થી 6 વર્ષની વ્યક્તિઓને આમાંથી બાકાત રાખવામાં આવેલી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા નવી દિલ્હીના 15/3/2022ના પત્રથી ગુજરાત રાજ્યમાં નવ ભારત સાક્ષરતા મિશન કાર્યક્રમ યોજના અમલમાં મૂકેલ છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે મિત્રો કે ગુજરાતની અંદર નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ આ યોજના અમલમાં મૂકેલી છે અને જેના અમલીકરણ માટે 2022 થી 27ના વર્ષ સુધી આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં અમલ કરવા માટે મંજૂરી મળેલ છે. તો નવ ભારત સાક્ષર કાર્યક્રમ આ યોજના અમલીકૃત છે અને આ યોજના ક્યાં સુધી સાક્ષર કરવાની જોગવાઈ કરે છે તો 2022 થી 2027 એટલે કે 5 વર્ષના સમયગાળાની અંદર 2022 થી 2027 સુધીના 5 વર્ષના સમયગાળાની અંદર નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ યોજનાની અમલવારી મંજૂર કરવાની પરવાનગી મળી ગયેલી છે. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો નવ ભારત સાક્ષર કાર્યક્રમ યોજનામાં સુચારુ અમલીકરણ સારું ન્યૂ દિલ્હીથી પાઠવેલ રોડ મેપમાં જણાવ્યા મુજબ નવ ભારત સાક્ષર કાર્યક્રમ યોજના અને 2022 થી 2027 સુધી અમલીકરણ થનાર છે. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં જણાવ્યા મુજબ સૌ પ્રથમ દરેક જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકો, બીઆરસી, સીઆરસી તથા સ્વયંસેવકો દ્વારા શાળાઓમાં પરામર્શમાં રહી એટલે કે શાળાઓ સાથે સંપર્કમાં રહી અને મોબાઈલ એપ દ્વારા નિરક્ષરોનો સર્વે કરવાનો રહેશે. એટલે કે નવ ભારત સાક્ષરતા મિશન અંતર્ગત શું કામગીરી કરવાની તો એનઈપીમાં આ કામગીરી જણાવેલી છે કે દરેક જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકો, બીઆરસી, સીઆરસી અને જે સ્વયંસેવકો વિદ્યાંજલિ કાર્યક્રમ અંતર્ગત આ જે સ્વયંસેવકો છે તો એમના દ્વારા શાળાઓના પરામર્શમાં રહી એટલે શાળાઓ સાથે સંપર્કમાં રહી અને મોબાઈલ એપ દ્વારા આવા નિરક્ષરોનો સર્વે કરવાનો અને સર્વેમાં 15 થી 35 વર્ષની વય જૂથના નિરક્ષરોને પ્રથમ ટાર્ગેટ બનાવી અને સાક્ષર કરવાના રહેશે. તો 2022 થી 2027 આ 5 વર્ષના સમયગાળાની અંદર શાળાના શિક્ષકો, બીઆરસી, સીઆરસી તથા સ્વયંસેવકો દ્વારા શાળાઓ સાથે રહી અને મોબાઈલ એપ દ્વારા આવા નિરક્ષરોનો સર્વે કરવાનો અને આ નિરક્ષરોનો સર્વે 15 થી 35 વર્ષની વય જૂથના વ્યક્તિઓ હોય એમને પ્રથમ ટાર્ગેટ કરી અને એમને સાક્ષર બનાવવા. તો કયા કાર્યક્રમ અંતર્ગત સાક્ષર બનાવવાની વાત કરી તો નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ, આ યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ તો
15 થી 35 વર્ષના વય જૂથના વ્યક્તિઓને સાક્ષર કરવાનું ટાર્ગેટ બનાવ્યા પછી 35 વર્ષ કે તેથી વધુ વયના લોકોને, જેમાં ખાસ કરીને છોકરીઓ એટલે કે કન્યાઓ અને મહિલાઓને, એમાં SC, ST, OBC, લઘુમતી જેવી વિશિષ્ટ જરૂરિયાત ધરાવતી વ્યક્તિઓ, દિવ્યાંગજનો અને સીમાંત વિચરતી બાંધકામ મજૂરો વગેરેને અગ્રતા આપે. એટલે કે જે આર્થિક રીતે નબળા વર્ગના વ્યક્તિઓ છે એમને આમાં આ 15 થી 35 વર્ષની વય જૂથના વ્યક્તિને પ્રથમ ટાર્ગેટ કરવાના અને ત્યારબાદ 35 વર્ષથી વધુ વયના લોકોને, એમાં ખાસ કરીને કન્યાઓને અને જે લોકો આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે એવા લોકોને અક્ષર જ્ઞાન પૂરું પાડવાનું રહેશે. હવે આ જે અભિયાન છે નવ ભારત સાક્ષર મિશન અભિયાન, એમાં નવું એક અભિયાન ચલાવવાની વાત અહીંયા કરવામાં આવેલ છે કે પઢના લિખના અભિયાન 2020. આ યાદ રાખવાનું છે મિત્રો કે કયા અભિયાનની વાત કરવામાં આવી છે, તો પઢના લિખના અભિયાન 2020. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત દાદાભાઈ નવરોજી દ્વારા શરૂ કરાઈ હતી. તે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી અનઓફિશિયલ હતી, પરંતુ સૌપ્રથમ દાદાભાઈ નવરોજી દ્વારા કરવામાં આવી હતી. અને ત્યાર પછી દાદાભાઈ નવરોજીએ વસ્તી ગણતરી, માથાદીઠ આવક અને જીડીપી માટે પ્રયત્ન કરેલા, જેની જાણકારી એમના દ્વારા લખેલ પુસ્તક છે મિત્રો પોવર્ટી એન્ડ ધ અનબ્રિટિશ રૂલમાંથી મળે છે. કે એમને સૌપ્રથમ વસ્તી ગણતરી કરાવવાનો પ્રયત્ન કર્યો, એટલે કે એમણે વસ્તી ગણતરી કરાવી અને એની માહિતી, માથાદીઠ આવક અને જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, આના માટે પ્રયત્નો કરેલા અને આ બધી જાણકારી એમને એક પુસ્તક લખેલું છે પોવર્ટી એન્ડ ધ અનબ્રિટિશ રૂલ. આ બુકમાંથી આ બધી માહિતી પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ તો ઈસવીસન 1872માં લોર્ડ મેયોએ વસ્તી ગણતરી કરાવેલી અને 2011ની વસ્તી ગણતરી મુજબ આપણે જોઈએ મિત્રો તો સૌપ્રથમ વસ્તી ગણતરી કોણે કરાવી? દાદાભાઈ નવરોજી. ત્યાર પછી 1872માં લોર્ડ મેયોએ વસ્તી ગણતરી કરાવી. ત્યાર પછી 1881માં લોર્ડ રિપનના સમયની અંદર વસ્તી ગણતરી થઈ. લોર્ડ રિપન, જેને ઉદારવાદી ગવર્નર તરીકે ઓળખવામાં આવે છે, અને 1881 થી વસ્તી ગણતરીની કાયદેસરની શરૂઆત થઈ, જે દર 10 વર્ષે કરવામાં આવતી. દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવતી. અને 1950 થી વસ્તી ગણતરીનું પત્રક નિભાવવાની શરૂઆત થઈ. વસ્તી ગણતરીનું પત્રક એમાં નોંધ કરવાની શરૂઆત થઈ. અને આપણે જોઈએ મિત્રો તો 2022 એટલે કે 2021 પછીની વસ્તી ગણતરી 2011 પછીની વસ્તી ગણતરી 2021, આ વસ્તી ગણતરી એ ડિજિટલ વસ્તી ગણતરી છે. હવે તમારે એક કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે કે વસ્તી ગણતરી એ ભારત સરકારનું કયું મંત્રાલય કરાવે છે? આ જવાબ તમારે આપવાનો થશે. વસ્તી ગણતરી ભારત સરકારનું કયું મંત્રાલય કરાવે છે? ઓપ્શન તમને આપું છું મિત્રો: ગૃહ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય કે આરોગ્ય મંત્રાલય. આમાંથી તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે વસ્તી ગણતરી ભારત સરકારનું કયું મંત્રાલય કરાવે છે. અને 1861માં આપણે જાણીએ છીએ કે પોર્ટફોલિયો પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી લોર્ડ કેનિંગ દ્વારા. ચાલો આપણે પાછા આવી ગઈએ આપણા ટોપિક ઉપર. તો 2011ની વસ્તી ગણતરી મુજબ સાક્ષરતા દર જોઈએ તો ભારતનો સાક્ષરતા દર હતો 74.04%. ચાલો મિત્રો હવે જોઈએ કે 2011ની વસ્તી ગણતરી મુજબ સાક્ષરતા દર, એમાં ભારતનો સાક્ષરતા દર 74.04% અને ભારતમાં સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય એ આવશે કેરળ. અને ભારતનું સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય આવશે બિહાર. ભારતનો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો તો કેરળનો આવશે અર્નાકુલમ જિલ્લો. અર્નાકુલમ કેરળ આ સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. અને ભારતનું સૌથી ઓછું સાક્ષરતા ધરાવતું રાજ્ય આવશે બિહાર. અને ભારતનો સૌથી ઓછો સાક્ષરતા ધરાવતો જિલ્લો આવે તો મધ્યપ્રદેશનો આવશે અલીરાજપુર.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો આવશે સુરત અને અમદાવાદ, જ્યારે ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો આવશે દાહોદ. તો આ બાબતને આપણે યાદ રાખીશું. ભારતનો સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો અલીરાજપુર, ભારતનું સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય બિહાર, ભારતનું સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ, ભારતનો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો એર્નાકુલમ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા અમદાવાદ અને સુરત, અને ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો એ દાહોદ થશે. આટલી બાબતોને યાદ રાખવાનું. ભારતનો સાક્ષરતા દર છે 74.04%. ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો, આ બધી વાત આપણે કરી લીધી. ગુજરાતનો સાક્ષરતા દર જોઈશું 79.31%, 79.31, અને ભારતનો સાક્ષરતા દર હશે 74.04%. સૌથી વધારે સુરત અને અમદાવાદ, સૌથી ઓછો દાહોદ. સાક્ષરતા અને નિરંતર શિક્ષણનું હવે મહત્વ જોઈએ તો 8મી સપ્ટેમ્બર એ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવાય છે. આપણે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે મિત્રો કે કયો દિવસ એ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન તરીકે ઉજવાય છે તો 8મી સપ્ટેમ્બર. 5મી સપ્ટેમ્બર શિક્ષણ દિન, રાષ્ટ્રીય શિક્ષક દિન, રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવાય છે. ત્યાર પછી 5મી ઓગસ્ટ એ આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. 11મી નવેમ્બર મૌલાના અબુલ કલામ આઝાદ જેઓ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા એમનો જન્મદિવસ રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવાય છે. આ બધી બાબતો આપણે યાદ રાખવાની છે દિન વિશેષની અંદર. હવે આપણે આગળ જોઈએ તો નિરંતર શિક્ષણમાં મહત્વનું કાર્ય કરતી સંસ્થા. તો ભારતમાં સાક્ષરતા અને નિરંતર શિક્ષણની કચેરી શરૂ કરવામાં આવી અને સમગ્ર ભારતમાં પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમની શરૂઆત 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે 1978ના રોજ સાક્ષરતા અને નિરંતર શિક્ષણની કચેરી શરૂ કરી અને પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. વર્તમાનમાં ડાયટની DRU શાખા દ્વારા પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમો ચલાવવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો જે સમયે ભારતની અંદર આ શિક્ષણની શરૂઆત થઈ સાક્ષરતા અને નિરંતર શિક્ષણની 2 ઓક્ટોબર 1978માં, એ જ સમયે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ 2 ઓક્ટોબર 1978 સાક્ષરતા અને નિરંતર શિક્ષણ કાર્યક્રમની શરૂઆત કરી. સાક્ષરતા અને નિરંતર શિક્ષણના લોગોમાં સરસ્વતી યાત્રા એવું લખેલું છે અને સાથે વીણા અને ઉગતા સૂરજનું ચિત્ર પણ છે. કચેરીનું વહીવટી માળખું અને કામગીરીની વિગત. તો સાક્ષરતા અને નિરંતર શિક્ષણ નિયામકની કચેરી પ્રારંભિક શિક્ષણ અને સાક્ષરતા દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની શરૂઆત થઈ, જે 5 મે 1988ની શરૂઆત થઈ. બરાબર. તો નેશનલ લિટરેસી મિશન NLM આની શરૂઆત ક્યારથી થઈ તો 5 મે 1988. ભારતની અંદર સાક્ષરતાનો કાર્યક્રમ 2 ઓક્ટોબર 1978 થી શરૂ થયો. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ 1978. આ સમયે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ સમયે આ કાર્યક્રમો ચલાવવામાં આવ્યા અને સાક્ષરતા મિશનની શરૂઆત 5 મે 1988ના રોજ થઈ, જેનો મુખ્ય ઉદ્દેશ સાક્ષરતા દર વધારવાનો હતો. પુરુષ અને સ્ત્રી વચ્ચે જે સાક્ષરતાની 10% ગેપ પડે છે એ ઓછી કરવાનો આનો મુખ્ય ઉદ્દેશ હતો. શિક્ષણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ અક્ષર જ્ઞાન અને સતત શિક્ષણના નિયામક શ્રેણી કચેરી પણ ગુજરાત રાજ્યમાં કાર્યરત છે અને આ કચેરી જીવરાજ મહેતા ખાતે કાર્યરત છે. અહીંયા જોઈએ મિત્રો કે UN દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે કે 7 વર્ષથી વધુ વયની વ્યક્તિ કે જે કોઈ એક ભાષા લખી, વાંચી કે સમજી શકે છે તેને સાક્ષર કહે છે. અક્ષર જ્ઞાન અને સતત શિક્ષણના નિયામકની કચેરી અક્ષર જ્ઞાન માટે જુદા જુદા કાર્યક્રમોનો હવાલો સંભાળે છે. આમાં સંપૂર્ણ અક્ષર જ્ઞાન ઝુંબેશ અને પછીના અક્ષર જ્ઞાન કાર્યક્રમ અને બહારના સતત નિરંતર શિક્ષણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. તો અક્ષર જ્ઞાન અને સતત શિક્ષણ એની નિયામક શ્રેણી કચેરી છે કે અક્ષર જ્ઞાન અને સતત નિરંતર શિક્ષણ, સાક્ષરતા અને નિરંતર શિક્ષણ. આને બીજું શું કહીશું આપણે? સાક્ષરતા. અક્ષર જ્ઞાન એટલે સાક્ષરતા અને નિરંતર શિક્ષણ. તો સાક્ષરતા અને નિરંતર શિક્ષણ એ અક્ષર જ્ઞાન માટે જુદા જુદા કાર્યક્રમો કરે છે અને આમાં સંપૂર્ણ અક્ષર જ્ઞાન
ઝુંબેશ અને પછીના અક્ષર જ્ઞાનના કાર્યક્રમો અને બહારના સતત નિરંતર શિક્ષણના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ કે ઈસવીસન 1991 થી 1998 દરમિયાન સાક્ષરતા દર વધારવા અર્થે સંપૂર્ણ અક્ષર જ્ઞાનવાળા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો ચલાવવામાં મહત્વનું યોગદાન ગુજરાત વિદ્યાપીઠનું હતું. આપણે જાણ્યું કે 2 ઓક્ટોબર 1978 થી ગુજરાત વિદ્યાપીઠે સાક્ષરતા કાર્યક્રમો ચલાવ્યા હતા. જે સમયે ભારત સરકારે સાક્ષરતા કાર્યક્રમો ચલાવવાની શરૂઆત કરી એ જ સમયે ગુજરાતની અંદર ગુજરાત વિદ્યાપીઠે 2 ઓક્ટોબરથી આ કાર્યક્રમો ચલાવ્યા. તજજ્ઞો દ્વારા મટીરિયલ્સ તૈયાર કરવામાં આવ્યું અને આ બધું જ કામ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા થતું હતું. ગુજરાતમાં અક્ષર જ્ઞાન અને સાક્ષરતાનું પ્રમાણ વધારવા ગુજરાત વિદ્યાપીઠે અમૂલ્ય ફાળો આપેલો છે. તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ મિત્રો? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઓક્ટોબર 1920 રોજ થઈ હતી અને 2 ઓક્ટોબર 1978 રોજ આ કચેરીએ એટલે કે આ વિદ્યાપીઠે સાક્ષરતાના કાર્યક્રમો ચલાવ્યા. હવે પ્રશ્ન એવો પૂછાય કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના મકાનમાં કરવામાં આવી હતી? તો ડાયાભાઈ મહેતાના મકાનમાં કરવામાં આવી હતી અને 1963માં ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આગળ જોઈએ, ગુજરાતમાં એક બીજી વાઘોડિયા ખાતે વડોદરાની અંદર સુમનદીપ વિદ્યાપીઠ છે, એ પણ ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે. અને આ ખૂબ મહત્વનું યાદ રાખવાનું છે મિત્રો કે 2023માં NCERT એને પણ ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે. ગુજરાત રાજ્યમાં સાક્ષરતા અભિયાનની શરૂઆત 1992માં કરવામાં આવી હતી. આ માટે સતત શિક્ષણના કેન્દ્રો CEC અને કેન્દ્રવર્તી શિક્ષણના કેન્દ્રો NECE સ્થાપવામાં આવ્યા હતા. સતત શિક્ષણ પરિયોજનાને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે 3 જૂન 1999ના રોજ મંજૂર કરી હતી. તો સતત શિક્ષણની પરિયોજના એને MHRD દ્વારા 3 જૂન 1999ના રોજ મંજૂર કરવામાં આવી હતી. પ્રથમ 3 વર્ષ માટે પરિયોજનાના અમલ અર્થે કેન્દ્ર સરકારે 100% નાણાકીય સહાય આપી. ચોથા અને 5મા વર્ષ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે 50% ખર્ચ અને 5 વર્ષ પછી સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારના સિરે રહેશે. તો આ યોજનાને કાર્યરૂપ કેવી રીતે આપવામાં આવ્યું? તો આ યોજનાને 3 જૂન 1999ના રોજ મંજૂરી આપી. કોણે મંજૂરી આપી? તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય. તો નિરંતર શિક્ષણ પરિયોજના, નિરંતર શિક્ષણ આપ જે યોજના દાખલ કરવામાં આવી એને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે 3 જૂન 1999ના રોજ મંજૂરી આપી અને પ્રથમ 3 વર્ષ સુધી સંપૂર્ણ નાણાકીય સહાય આપી. ત્યાર પછીના ચોથા અને 5મા વર્ષ માટે 50% કેન્દ્ર સરકાર અને 50% રાજ્ય સરકારે સહાય આપી અને 5 વર્ષ પછી સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારના સિરે આવી. ચાલો, 15 વર્ષથી વધુ વયની પુખ્ત વયના લોકો નિરક્ષર લોકો માટે કાર્યાત્મક સાક્ષરતાને અસર કરશે. એટલે કે 15 વર્ષથી વધુ વય જૂથના પુખ્ત વયના નિરક્ષર લોકો માટે આ જે નિરંતર શિક્ષણનો કાર્યક્રમ છે એ અસર કરશે. નિયો સાક્ષર એટલે નિયો એટલે નવા સાક્ષર, કે જે નવા સાક્ષર અહીંયા સાક્ષરતા મિશન કાર્યક્રમ અંતર્ગત જે નિરક્ષર છે એ સાક્ષર બનશે અને જે સાક્ષર બનશે એ કહેવાશે નવા સાક્ષર. એમને મૂળભૂત સાક્ષરતા ઉપરાંત તેમનું ભણતર ચાલુ રાખવા અને ઔપચારિક શિક્ષણ સિસ્ટમની સમાનતા પ્રાપ્ત કરવા સક્ષમ કરવામાં આવશે. એટલે કે નવા સાક્ષરોને મૂળભૂત સાક્ષરતા ઉપરાંત તેમનું ભણતર ચાલુ રાખવા અને ઔપચારિક શિક્ષણ એટલે કે જે તેઓ શીખ્યા છે એ તો ચાલુ રાખવાનું જ છે. એ વાંચન લેખન સારી રીતે સમજ સાથે વાંચન લેખન કરે છે એટલે એ શીખે છે. તો એ નવા સાક્ષર બને છે અને સાથે સાથે એમને એ ચાલુ રાખવાનું છે. તો એમનું ભણતર ચાલુ રાખવા અને ઔપચારિક શિક્ષણ સિસ્ટમની સમાનતા પ્રાપ્ત કરવાનું આ એક લક્ષ્યાંક આની અંદર મૂકવામાં આવેલું છે. આગળ જોઈએ તો નિયો સાક્ષરોને તેમના જીવન નિર્વાહ અને આવકની સ્થિતિમાં સુધારો કરવા માટે કુશળતાથી સજ્જ કરી આ જીવન ભણતર માટે નિયો સાક્ષરને તકો પૂરી પાડીને લર્નિંગ સોસાયટી MPFL
માસ પ્રોગ્રામ ફોર ફાઉન્ડેશનલ લિટરેસી. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે આવા સાક્ષરતાના નિરંતર શિક્ષણના કાર્યક્રમો 1999 થી MHRD દ્વારા ચલાવવામાં આવશે, જેમાં 3 વર્ષ માટે કેન્દ્ર સરકાર ટોટલી સહાય આપશે, ચોથા અને પાંચમા વર્ષ માટે 50% સહાય કેન્દ્ર સરકાર આપશે અને 50% સહાય રાજ્ય સરકાર આપશે. ત્યાર પછી 5 વર્ષ પછી ટોટલી એના પાછળનો ખર્ચ એ રાજ્ય સરકાર કરશે અને લોકોને નિરંતર શિક્ષણના કાર્યક્રમો ચલાવી અને સાક્ષર બનાવવામાં આવશે. હવે જે નવા સાક્ષર બને છે એવા નવા સાક્ષર જે લોકો બને છે એમને પણ એ પ્રવાહમાં ચાલુ જ રાખવાના છે અને એમને જીવન નિર્વાહ અને આવકની સ્થિતિમાં સુધારો થાય એવા પ્રયત્નો પણ કરવાના છે અને આ માટે MPFL માસ પ્રોગ્રામ ફોર ફાઉન્ડેશન લિટરેસીની સ્થાપના કરવામાં આવશે અને 80% સાક્ષરતા દર પ્રાપ્ત કરવામાં આવશે. 15 વર્ષથી વધુ વય જૂથના પુખ્ત વયના નિરક્ષર લોકો માટે કાર્યાત્મક સાક્ષરતાને અસર કરશે અને આ આપણે જોઈ લીધું મિત્રો કે સરસ્વતી યાત્રામાં 85% સાક્ષરતા દર પ્રાપ્ત કરવું. આ આપણે ખાસ યાદ રાખવાનું. હવે આપણે જોઈએ સાક્ષર ભારત. સાક્ષર ભારત ઉદ્દેશો ગુજરાતમાં સરસ્વતી યાત્રા. તો સરસ્વતી યાત્રા એટલે સાક્ષરતા માટે જે પ્રોજેક્ટ શરૂ કર્યો છે સરસ્વતી યાત્રા તરીકે, એનો મુખ્ય ઉદ્દેશ શું છે મિત્રો? તો 85% સાક્ષરતા દર પ્રાપ્ત કરવાનો. કે જે વ્યક્તિઓ 7 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ છે એવી વ્યક્તિઓ કોઈ એક ભાષાનું સારી રીતે વાંચન લેખન કરી શકે છે એવી વ્યક્તિઓને આપણે સાક્ષર વ્યક્તિઓ કહીએ છીએ. તો આ સાક્ષર વ્યક્તિઓ આટલા ભરાઈ રેડી ફરીથી લઈ લો ને. સાક્ષર ભારત ઉદ્દેશો ગુજરાતમાં સરસ્વતી યાત્રા. તો સરસ્વતી યાત્રામાં 85% સાક્ષરતા દર પ્રાપ્ત કરવાની વાત કરેલી છે કે જે વ્યક્તિઓ 15 વર્ષથી ઉપરની વય જૂથના છે અને 35 વય સુધીની વય જૂથના વ્યક્તિઓને સાક્ષર બનાવવાનો પ્રથમ ટાર્ગેટ કરવાનો છે. ત્યાર પછી આર્થિક રીતે નબળા વર્ગના લોકો, સ્ત્રીઓ અને દિવ્યાંગોને સાક્ષર કરવાનો ટાર્ગેટ કરેલો છે. તો આવી સાક્ષરતા દર વધારી અને ક્યાં સુધી લઈ જવાની વાત કરેલી છે સરસ્વતી યાત્રામાં? તો 85% સુધી સાક્ષરતા દર પ્રાપ્ત કરવાની વાત કરેલી છે અને પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સાક્ષરતાનો જે રેશિયો છે એ 10% થી ઓછો થાય એવા પ્રયત્નો કરવાના છે. એટલે કે ધારો કે પુરુષોની સાક્ષરતા 74% હોય અને સ્ત્રીઓની સાક્ષરતા 62% હોય તો આ બંને વચ્ચેનો જે તફાવત છે એ ઘણો વધુ છે. તો આ બંને વચ્ચેનો તફાવત 10% થી ઓછો કરવાની વાત આની અંદર કરેલી છે કે સરસ્વતી યાત્રામાં 85% સાક્ષરતા દર પ્રાપ્ત કરવો. આ ઉપરાંત પુરુષો અને સ્ત્રીઓ એટલે કે લિંગ તફાવત ઘટાડીને 10% ઓછો કરવો. પ્રાદેશિક અને સામાજિક તથા લિંગ વિષમતામાં ઘટાડો કરવો. શરૂઆતમાં 15 થી 25 વર્ષની વય જૂથ એને કવરેજ કરવી અને જે તે સમયે જ્યારે આ મિશન ચાલુ કરવામાં આવ્યું એટલે 15 થી 25 વર્ષની વય જૂથની વ્યક્તિઓને કવરેજ કરવાની વાત હતી. આ વય જૂથને હાલમાં વધારી અને 15 થી 35 વર્ષની વય જૂથની વ્યક્તિઓ એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. હવે નીતિ અને આયોજન. તો નેશનલ લિટરેસી મિશન એનો પ્લાનિંગ જોઈએ મિત્રો. તો વિકાસલક્ષી અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક એજન્સીઓ અને અન્ય NGO ને સહાય સહિત ઓપરેશન કાર્યો, ટેકનોલોજી નિદર્શન, નેતૃત્વ તાલીમ, મીડિયા અને સામગ્રી સહિતના સંસાધન વિકાસ, સંશોધન અને વિકાસ, દેખરેખ અને મૂલ્યાંકન. તો આનું મિશન જે આ નેશનલ લિટરેસી મિશનની શરૂઆત કરેલી છે તો એનું આયોજન શું હશે અને એના કાર્યો શું હશે? તો વિકાસલક્ષી અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ કરવાની વાત છે. તો કેવા પ્રકારની વિકાસલક્ષી અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ કરવાની છે? તો સ્વૈચ્છિક એજન્સીઓ અને અન્ય NGO ને સહાય સહિત ઓપરેશનલ કાર્યો આપવાના છે કે કેટલીક જો એજન્સીઓ હોય એ પોતે સ્વૈચ્છિક રીતે તૈયાર થાય તો આવી એજન્સીઓ એટલે કે એજન્સીઓ અને NGO નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે આવી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને ઓપરેશનલ કાર્યો અને સહાય આપવાનું, ટેકનોલોજી નિદર્શન,
નેતૃત્વ તાલીમ, મીડિયા અને સામગ્રી સહિતના સંસાધનો વિકસાવવા, સંશોધન અને વિકાસ ઉપર ભાર મૂકવો, દેખરેખ અને મૂલ્યાંકન વગેરે. NLMAની કાઉન્સિલ, તો એની કાઉન્સિલ જોઈએ તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય એના પ્રધાન, તો માનવ સંસાધન વિકાસ મંત્રાલયના જે પ્રધાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી એમના નેતૃત્વ હેઠળની NLMA એની શિક્ષા સંસ્થા જેમાં અન્ય લોકોમાં પંચાયતી રાજ, ગ્રામીણ વિકાસ, લઘુમતી બાબતો, માહિતી અને પ્રસારણ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, યુવા બાબતો અને રમતગમત, સામાજિક ન્યાય અને સશક્તિકરણના પ્રધાનો સામેલ છે. એટલે કે આમની એક કાઉન્સિલ હશે, નેશનલ લિટરેસી મિશન એજન્સી એની એક કાઉન્સિલ હશે અને એની અંદર મુખ્ય મતલબ કે આના કાઉન્સિલના પ્રમુખ કોણ હશે? ચેરમેન. તો એના ચેરમેન હશે શિક્ષણ મંત્રી. અને ત્યાર પછી બીજા ખાતાઓના પ્રધાનો એની અંદર સામેલ હશે અને રાજકીય નેતાઓ, સંસદના 3 સભ્યો અને 6 રાજ્યોના શિક્ષણ પ્રધાનો આ કાઉન્સિલની અંદર એમનો સમાવેશ કરવામાં આવશે. સાક્ષર ભારત કાર્યક્રમ 3R એટલે કે વાંચન, લેખન અને અંક ગણિત એની પાર છે, એટલે કે આના ઉપર છે. કારણ કે તે સામાજિક સમાનતા, એટલું જ નહીં કે કોઈ વ્યક્તિને સાક્ષર કરવો એટલે વાંચન, લેખન અને ગણન શીખવવું, પરંતુ આ ઉપરાંત પણ આ સાક્ષરતા કાર્યક્રમની અંદર સામાજિક અસમાનતા અને તેના આનંદ અને સામાન્ય સુખાકારીના માધ્યમથી વ્યક્તિની વંચિતતા અંગે જાગૃતિ લાવવા માટેનો આ કાર્યક્રમ છે. કે આ કાર્યક્રમમાં ફક્ત વ્યક્તિને વાંચન, લેખન અને ગણન એટલું શીખવવું જરૂરી નથી, એને સમાજમાં જે અસમાનતાઓ પ્રવર્તે છે એમાંથી બહાર લાવવાનો, ત્યાર પછી માનસિક રીતે આનંદ, સામાન્ય સુખાકારી એના માધ્યમથી વ્યક્તિની વંચિતતા અંગે જાગૃતિ લાવવા અને પુરુષ અને સ્ત્રી સાક્ષરતા વચ્ચેનું 10% કરતાંની વધારે ગેપ રહે નહીં, આ માટેના આ કાઉન્સિલ એ પ્રયત્ન કરે છે. અને રાષ્ટ્રીય સ્તરે 80% એટલે કે અહીંયા મિત્રો આ સરસ્વતી યાત્રાનું લક્ષ્યાંક છે 85% સાક્ષરતા દર પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે. આ કાર્યક્રમ 2009માં તૈયાર કરવામાં આવ્યો હતો. તેના 4 વ્યાપક ઉદ્દેશ છે. એક છે સાક્ષર લોકોને કાર્યકારી સાક્ષરતા અને અંકોનું સંખ્યા જ્ઞાન આપવું. બીજું છે ઔપચારિક શૈક્ષણિક પ્રણાલીમાં સમાનતા પ્રાપ્ત કરવી. સંબંધિત કૌશલ્ય વિકાસ કાર્યક્રમ આપવો અને ચાલુ શિક્ષણ માટે તકો આપી સમાજને પ્રોત્સાહન આપવું. તો જે નેશનલ લિટરેસી મિશન એનો મુખ્ય હેતુ શું છે મિત્રો? તો લોકોને સાક્ષરતા આપી, મતલબ કે લોકોને સાક્ષર કરી અને અંક જ્ઞાન આપવું. ઔપચારિક શૈક્ષણિક પ્રણાલીમાં સમાનતા પ્રાપ્ત કરવી, સંબંધિત કૌશલ્ય વિકાસ કાર્યક્રમ આપવો અને ચાલુ શિક્ષણ માટે તકો આપી સમાજને પ્રોત્સાહન આપવું. આ કાર્યક્રમનો મુખ્ય લક્ષ્યાંક 15 વર્ષ અથવા તેથી વધુ વય જૂથના 70 મિલિયન બિન સાક્ષર જૂથના લોકો માટે સાક્ષરતા કાર્યક્રમ ચલાવવો. શ્રમિક વિદ્યાપીઠ, તો આ શ્રમિક વિદ્યાપીઠનું નામ બદલી અને વર્ષ 2000થી ભારત સરકારે જન શિક્ષણ સંસ્થાન એવું નામ તબદીલ કર્યું અને એ તમામ પ્રકારના સાક્ષરતા કાર્યક્રમો જેમાં ખાસ કરીને વંચિત જૂથના, નબળા વર્ગના વય જૂથના લોકો જે બિન સાક્ષર હતા એમને સાક્ષરતા કરવાનું અભિયાન જન શિક્ષણ સંસ્થાનને આપવામાં આવ્યું. આ યોજના સામાજિક આર્થિક પછાત અને શૈક્ષણિક રીતે વંચિત જૂથ એટલે કે જે લોકો આર્થિક રીતે નબળા વર્ગના વંચિત જૂથના લોકો હતા એમને સાક્ષર કરવા માટે અને તેમને સંબંધિત કુશળતા પ્રાપ્ત કરવા માટે અને આજીવિકા નિર્માણની તકો પૂરી થાય એ માટે આ શિક્ષણ સંસ્થાન કાર્યરત છે. જન શિક્ષણ સંસ્થાઓ જિલ્લાના ગ્રામીણ અને શહેરી ઝૂંપડપટ્ટીમાં બિન ઔપચારિક સ્થિતિમાં કુશળતા સુધારણા કાર્યક્રમ માટે તકનીકી સહાય પૂરી પાડે છે. તો આ સંસ્થાન એ જે તે જિલ્લાના ગ્રામીણ અને શહેરી ઝૂંપડપટ્ટીમાં બિન ઔપચારિક સ્થિતિમાં કુશળતા સુધારણા માટેના કાર્યક્રમો માટે તકનીકી સહાય પૂરી પાડે છે. આ યોજનાનો હેતુ બિન સાક્ષર, નિયો સાક્ષર, નિયો સાહિત્યકારો અને સમાજના વંચિત વર્ગ સાથે જોડાયેલા શિક્ષણનો પ્રાથમિક તબક્કો ધરાવતા વ્યક્તિને 15 થી 45 વર્ષની વય જૂથના વર્ગોને વ્યવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ
કાર્યક્રમો પ્રદાન કરવાનો છે. આ એનજીઓ દેશના ન પહોંચેલા વિસ્તારોમાં લાભાર્થીઓના દરવાજા પર વ્યવસાયિક તાલીમ આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એટલે કે જ્યાં સાક્ષરતા પૂર્ણ રીતે પહોંચી નથી એવા દુર્લભ વિસ્તારોની અંદર આ જન શિક્ષણ સંસ્થાન એનજીઓ દ્વારા સાક્ષરતાના પ્રોગ્રામ ચલાવવામાં આવશે અને એવા વિદ્યાર્થીઓ એવા વિસ્તારોની અંદર જઈ અને એવા વ્યક્તિઓને મહત્વપૂર્ણ તાલીમ આપવાનું પણ ભૂમિકા આ સંસ્થાન નિભાવશે. હવે સાક્ષરતા દર જોઈએ મિત્રો, તો ભારતમાં 1991ની વસ્તી ગણતરી મુજબ 7 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓ કે જે સમજ સાથે લખી કે વાંચી શકે તેનું કુલ વસ્તીમાં ટકાવારીનું પ્રમાણ એટલે સાક્ષરતા દર. હવે સાક્ષરતાનો સૌથી વધુ અને સૌથી ઓછી સાક્ષરતાનો દર ગુજરાતના સંદર્ભમાં જોઈએ મિત્રો, તો ગુજરાતમાં જો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો હોય તો એ સુરત આવશે અને સાથે સાથે અમદાવાદ પણ આવશે. તો ગુજરાતની સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત. પરંતુ જો શહેરી સાક્ષરતા પૂછાય તો ગુજરાતની સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો એ વડોદરા જિલ્લો આવશે કે વડોદરા જિલ્લાની અંદર સૌથી વધુ શહેરી સાક્ષરતા જોવા મળે છે, જ્યારે ગુજરાતના સુરત જિલ્લામાં સૌથી વધુ સાક્ષરતા જોવા મળે છે. ગ્રામીણ સાક્ષરતા પૂછાય તો ગ્રામીણ સાક્ષરતા એ આણંદ જિલ્લાની અંદર આવશે એટલે કે ખેડા, આણંદ. ત્યાર પછી પુરુષ સાક્ષરતા, તો પુરુષ સાક્ષરતાની વાત કરીએ તો સૌથી વધુ પુરુષ સાક્ષરતા ગાંધીનગરમાં અને સ્ત્રી સાક્ષરતા સુરતમાં. તો અહીંયા આપણે આ યાદ રાખવાનું છે મિત્રો કે સાક્ષરતાનો દર જો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો, તો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો આવશે સુરત. સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો પૂછાય તો સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો આવશે વડોદરા. સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો, તો સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો આવશે આણંદ. સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો પૂછાય તો સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો આવશે ગાંધીનગર. અને સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો પૂછાશે તો સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો આવશે સુરત. હવે શહેરી સાક્ષરતામાં સૌથી ઓછી શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો તો એ આવશે જામનગર અને ત્યાર પછી દરેકમાં આવશે દાહોદ. આ આપણે યાદ રાખવાનું છે. તો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત, શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો વડોદરા, ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો આણંદ, પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો ગાંધીનગર અને સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત. અને સૌથી ઓછી સાક્ષરતા પૂછાય તો સૌથી ઓછી શહેરી સાક્ષરતા એ આવશે જામનગરની અંદર, ત્યાર પછી બધામાં આવશે દાહોદ. આ આપણે યાદ રાખવાનું થશે. હવે ક્રમ વાઇઝ 5 જિલ્લાઓ સૌથી વધુ સાક્ષરતા ધરાવતા જિલ્લાઓ, તો પહેલા આવશે સુરત, બીજો અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને નવસારી. તો આ 5 ક્રમ યાદ રાખવાના છે આપણે. અને સૌથી ઓછી સાક્ષરતા ધરાવતા જિલ્લાઓ દાહોદ, બનાસકાંઠા, તાપી, કચ્છ અને પંચમહાલ. ત્યાર પછી ગ્રામીણ સાક્ષરતા, તો સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા કયો આવશે આણંદ. આણંદ પછી મહેસાણા, નવસારી, ગાંધીનગર અને ખેડા. અને સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતા તો દાહોદ, બનાસકાંઠા, તાપી, વડોદરા અને સુરેન્દ્રનગર. આ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા આપણે જોઈ. હવે સૌથી વધુ શહેરી સાક્ષરતા જોઈએ તો સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતા જિલ્લા આવશે વડોદરા, નવસારી, વલસાડ, મહેસાણા અને ડાંગ. અને સૌથી ઓછી શહેરી સાક્ષરતા ધરાવતા જિલ્લામાં પહેલું આવશે જામનગર, બનાસકાંઠા, કચ્છ, અમરેલી અને દાહોદ. જો સૌથી ઓછી શહેરી સાક્ષરતામાં દાહોદ 5મા ક્રમે છે. સૌથી ઓછી સાક્ષરતામાં શહેરી સાક્ષરતામાં જામનગર પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે બનાસકાંઠા છે, ત્રીજા ક્રમે કચ્છ છે અને ચોથા ક્રમે અમરેલી અને 5મા ક્રમે દાહોદ છે. તો અહીંયા મિત્રો આપણે સાક્ષરતા અને નિરંતર શિક્ષણનો ટોપિક પૂર્ણ કરીએ છીએ. વેદમૈયા લાઈવ એપ્લિકેશન આપના માટે 4999માં તમને પાર્ટ 2 એનો સંપૂર્ણ રેકોર્ડ બેઝ કોર્સ આપી રહ્યું છે. તો આજે એપ્લિકેશનને ખરીદો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.